કરીએ તો પાટણમાં પશુપાલકોની દાદાગીરી સામે આવી છે। રખડતા ઢોર દાદાગીરી કરી છોડાવી ગયા હતા તો પાલિકા કર્મીઓએ પકડેલા ઢોર છોડાવી ગયા હોવાનો મામલો સામે આવ્યો છે। ઘર્ષણ કરીને પકડેલા જે પશુઓ છે તે છોડાવી ગયા। પાલિકાના ઢોર ડબ્બાના કર્મચારીઓ દ્વારા રસ્તે રખડતા પશુઓને ઢોર ડબ્બે પૂરવામાં આવ્યા હતા। તો પારેવા સર્કલ પાસે નગરપાલિકા હસ્તકની જગ્યામાં 15 થી વધુ ગાયોને રાખવામાં આવી હતી। પશુપાલકોએ જો હુકમી અને દાદાગીરી કરી ઢોર ડબ્બાના જે કર્મચારીઓ છે તેને બીભત્સ ગાળો બોલી ઢોરોને છોડાવી ગયા હતા। પાટણમાં પશુપાલકોની અનેક વખત દાદાગીરીના જે દ્રશ્યો છે તે સામે આવતા હોય છે। સમગ્ર મામલે પાલિકાના કર્મીઓ પશુ માલિકો સામે પોલીસ ફરિયાદની તજવીજ પણ હાથ ધરવામાં આવે છે। તો પાટણના દ્રશ્યો સામે આવ્યા છે। 15-20 ગાયો હતી અમે પકડવા ગયા તો એ લોકો રબારી ભરવાડો આવી મા બૂન અમે અમને ગાળો બોલી અમને અમારા કારકુનને બધાને અમારા કર્મચારીઓને મા બૂન અમે ગાળો બોલી મારવાની ધમકીઓ આલી અમને અને ત્યાંથી ગાયો એ લોકો અમારા પાસે ભગાડીને લઈ ગયા। અમારી સાથે હાલ સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે। અશરફ, પશુ માલિકોની દાદાગીરી જોવા મળી રહી છે, આખરે તેમના દ્વારા શું ચેતવણી આપવામાં આવી હતી, શું વાતચીત કરવામાં આવી હતી? ક્યાંક રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે અનેક વખત અકસ્માતની ઘટનાઓ પણ સામે આવે છે। જ્યારે નગરપાલિકા તંત્ર દ્વારા રખડતા પશુઓને પકડીને કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ ક્યાંક નગરપાલિકાના ઢોર ડબ્બા શાખાના જે કર્મચારીઓ રખડતા પશુઓને પકડી અને પાલિકા હસ્તકની જમીનમાં જે રાખવામાં આવે ત્યાં જ આવીને પશુપાલકો દ્વારા ક્યાંક દાદાગીરી કરવામાં આવી અને નગરપાલિકાના કર્મચારીઓ સાથે ઘર્ષણ કરી અને અયોગ્ય શબ્દો બોલીને ક્યાંક તકરાર કરી હતી અને જે પશુઓ પાલિકાના કર્મચારીઓ પકડીને રાખેલા હતા તમામ પશુઓને છોડાવી ગયા હતા। મહત્વની વાત છે કોમલ, અગાઉ પણ આ જ રીતે પાલિકા દ્વારા પશુઓ પકડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ જ રીતે પશુ માલિકો દ્વારા ક્યાંક દાદાગીરી કરીને પશુઓ છોડાવી ગયા, એટલે ફરી બીજી વખત એ જ ઘટના ઘટી। એટલે મહત્વની વાત છે કે એક બાજુ પાલિકા વિભાગ કાર્યવાહી કામગીરી તો કરે છે પશુઓને પકડવાની, પરંતુ ક્યાંક પશુપાલકોની દાદાગીરી સામે ક્યાંક નગરપાલિકાના કર્મચારીઓ નિષ્ફળ નીવડ્યા છે। એટલે ચોક્કસ કહીએ કે જે સમગ્ર ઘટના બની છે તે બાબતે પાલિકાના કર્મચારીઓ દ્વારા જે પશુ માલિકોએ તકરાર કરી હતી તેની સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે। પરંતુ મહત્વની વાત છે કે જો આ જ રીતે પશુપાલકો દબંગગીરી કરશે તો ક્યાંક રસ્તે રખડતા પશુઓના કારણે અકસ્માતોનું જે પ્રમાણ વધ્યું તો તે હિતાવત જ રહી શકે છે। કોમલ, અશરફ, એક તરફ જે પશુ માલિકો છે તેમની દાદાગીરી જોવા મળી રહી છે, બીજી તરફ જે કર્મચારીઓ છે તેમના પર હુમલો કરવાની વાત કરવામાં આવે છે અને જે સામાન્ય લોકો છે તે પણ ઢોરોના કારણે ત્રસ્ત બનતા હોય છે, ત્યારે આનું નિરાકરણ શું, ક્યારે આવશે? બિલકુલ કોમલ, રખડતા પશુઓને નિયંત્રણ કરવા માટે પાટણના ધારાસભ્ય ખુદ એક અગાઉ મેદાને ઉતર્યા હતા, તેમણે પણ પશુઓ આ રીતે પકડ્યા હતા, પરંતુ એક બાજુ નગરપાલિકા દ્વારા પણ પશુઓના ત્રાસને ડામવા માટે કામગીરી તો કરે છે, પરંતુ ક્યાંક પશુપાલકોની દાદાગીરી સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે। એટલે ચોક્કસ કોમલ કહી કે જે રીતે પશુપાલકો જે રખડતા પશુઓને પકડવામાં આવે છે અને તેને જે પશુપાલકો દાદાગીરી કરીને જે છોડાવી જાય છે તેના સામે પોલીસ ફરિયાદ કરીને કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે તો જ ક્યાંક રખડતા પશુઓ સામે અંકુશ લાવી શકાય છે। કોમલ જી અશરફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો એક તરફ પશુપાલકોની જે દાદાગીરી છે તે જોવા મળી રહી છે ત્યારે પાટણના દ્રશ્યો સામે આવ્યા છે, બીજી તરફ મોરબીના પણ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં એક તરફ પશુપાલકોની દાદાગીરી જોવા મળી રહી છે અને જે પશુઓ પકડવાવાળા જે પાલિકાના કર્મચારીઓ છે તેમના પર હુમલો કરી દેવામાં આવે છે, તેમને ગાળો બોલવામાં આવે છે। બીજી તરફ મોરબીની એ ઘટના કે જ્યાં પશુપાલકોની દાદાગીરી સામે આવી છે, મનપાની ઢોર પકડ પાર્ટીની કામગીરી અટકાવી દેવામાં આવી હતી। સામાકાંઠા વિસ્તારમાં કામગીરી સમયે ફરજમાં રૂકાવટ પણ કરવામાં આવી તો આરોપી ઢોર ડબ્બામાં બુલેટ બાઇક લઈને ઘૂસી ગયો હતો અને વાહન નીકળી ન શકે તે માટે બુલેટ બાઇક ચડાવી દીધું હતું તો ફરજમાં રૂકાવટ અંગે 2 લોકો સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે। કિશન ગોગરા અને ભરત ગોગરા નામના 2 શખ્સો વિરુદ્ધ નોંધાયો છે ગુનો। પોલીસે ઇસમને પકડીને કાર્યવાહી હાથ ધરી છે। આ બંને દ્રશ્યો એક તરફ પાટણ અને મોરબીના કે જ્યાં પશુપાલકોની જે દાદાગીરી છે તે જોવા મળી રહી છે, જે પાલિકાના કર્મચારીઓ છે તેમના પર તવાઈ બોલાવવામાં આવી રહી છે।
તો એક તરફ પાટણના એ દ્રશ્યો સામે આવ્યા છે અને બીજી તરફ મોરબીના એ દ્રશ્યો કે જ્યાં પશુપાલકોની દાદાગીરી જોવા મળી રહી છે, જે પાલિકાના કર્મચારીઓ દ્વારા રખડતા ઢોરોને પકડવામાં આવતા હોય છે, તેમના દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ અવારનવાર આ પ્રકારે પશુપાલકોની દાદાગીરી જોવા મળતી હોય છે, જેના કારણે જે પશુ છે તે પછી આખરે છોડવા પડતા હોય છે। પરંતુ બીજી તરફ હવે પાલિકાના કર્મચારીઓ દ્વારા પણ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ગીર સોમનાથના ઉનામાં પીજીવીસીએલની ટીમ પર હુમલો કરી દેવામાં આવ્યો છે। ગરાળા ગામે વીજ ચેકિંગ દરમિયાન હુમલાખોરોએ પથ્થર વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો, તો પીજીવીસીએલના જુનિયર ઇજનેર હાર્દિક ડોડિયા અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ અજીત ડોડિયાને માર મારવામાં આવ્યો। પીજીવીસીએલના કર્મીનો શર્ટ ફાડી માર મારવામાં આવ્યો હતો, તો પીજીવીસીએલ કર્મીએ 112માં ફોન કરી પોલીસને બોલાવી અને ઇજાગ્રસ્ત કર્મીને ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ગરાળ ગામે વીજ પોલ પરથી પસાર થતી લાઇનનું ચેકિંગ કરવા ગયા હતા। હુમલો કરનાર 2 શખ્સ પર ફરજ રૂકાવટની ફરિયાદ નોંધવામાં આવી છે। અને પાછળથી મારી સાથે ઝપાઝપી કરે અને મોટો પથ્થર ઉપાડી અને મારા માથામાં મારવાની કોશિશ કરે અને તેમાં અથડામણ થયેલ અને મને મારા સાથે રહેલા કર્મચારીના શર્ટ ફાડી નાખેલ અને તેની સાથે પણ ઝપાઝપી કરેલ। મારા સાથેના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટને પણ મારવાની કોશિશ કરેલ અને તેની સાથે ઝપાઝપી કરેલ, ઠેકા પાટુનો માર મારેલ। ડાકોરમાં જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે। દુર્ઘટનામાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે, તો ડાકોરના ગોપાલપુરા વિસ્તારમાં દુર્ઘટના તારાબાઈના બાગ વિસ્તારમાં જર્જરિત મકાન ઉતારવાનું કામ ચાલતું હતું, તે દરમિયાન દિવાલ ધરાશાયી થઈ હતી, તો ધરાશાયી થયેલ દિવાલના કાટમાળ નીચે દટાઈ જતા એકનું મોત નીપજ્યું છે। હજુ પણ ગોપાલપુરા વિસ્તારમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, તો આખી દુર્ઘટનામાં એક શ્રમિકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। દિવાલ નીચે દટાઈ જવાને કારણે આ જે શ્રમિક છે તેનું મોત નીપજ્યું હોવાની ઘટના બની છે। તો ડાકોરના ગોપાલપુરા વિસ્તારમાં દુર્ઘટના સર્જાઈ, જ્યાં જર્જરિત મકાનને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તે દરમિયાન આખી દુર્ઘટના સર્જાઈ અને એક શ્રમિકનું મોત નીપજ્યું છે। તો બીજી તરફ હજુ પણ જે ગોપાલપુરા વિસ્તાર છે તે વિસ્તારમાં અનેક મકાનો હજુ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, જર્જરિત મકાન ધરાશાયી થયું તે દરમિયાન કયા પ્રકારે દુર્ઘટના સર્જાઈ હતી, શું પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલ ચોક્કસથી કોમલ વાત કરો તો જે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર છે, ડાકોરની અંદર અનેક જર્જરિત મકાનો આવેલા છે। આ મકાનની અંદર જે ગોપાલપુરા વિસ્તાર છે, ગોપાલ વિસ્તારનું એક મકાન આજે વહેલી સવારે ત્યાં આગળ કામકાજ ચાલે છે, તે દરમિયાન આ મકાન ધરાશાયી થયું હતું। મકાન ધરાશાયીમાં 33 વ્યક્તિઓ જે મજૂર શ્રમિક મેળવ્યો ત્યાં આગળ ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। મહત્વની વાત કરવામાં આવે કે દિવાલ ધરાશાયી જવાના કારણે કાટમાંથી મજૂરનું મોત થયું છે અને તેમજ તેની સાથે હજુ પણ આ ગોપાલપુરા જે વિસ્તાર છે ત્યાં કેટલાક જર્જરિત મકાનો છે, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી। તો અગાઉ પણ યાત્રાધામ છે, ભક્તોનું પણ ત્યાં આગળ ઘોડાપુર રહેતું છે, તો ભવિષ્યમાં પણ વધુ દુર્ઘટના ન સર્જાય તો મારે તંત્ર કાર્યવાહી કરે તેવી તેના સ્થાનિકો માંગ કરી છે। જે ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતમાં માતા પુત્રએ મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે। ખટોદરા વિસ્તારમાં આ ઘટના સર્જાઈ, 5 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે, જ્યારે માતાને ગંભીર ઈજા પહોંચી છે। ભટાર સુમન આવાસમાં માતા પુત્રએ મોતની છલાંગ લગાવી। મહિલા અને પુત્ર અન્ય વિસ્તારમાંથી સુમન આવાસમાં આવ્યા હતા। ખટોદરા પોલીસે તપાસ આરંભી છે, તો માતા અને પુત્ર દ્વારા મોતની છલાંગ લગાવી હોવાની આ ઘટના સામે આવી છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, માતા અને પુત્ર દ્વારા મોતની છલાંગ લગાવવામાં આવી હતી, આખરે શું કારણ હતું, અત્યારે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? બિલકુલ, સુરતના કટોદરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં આગળ આવેલા સુમન અમૃત આવાસના 14મા માળેથી 5 વર્ષના પુત્ર સાથે એક માતાએ મોતની છલાંગ લગાવી હતી। જોકે ઉપરથી કૂદતા નીચે રહેલી ગાડીનો કચ્છર ઘાણ બોલી ગયો હતો। ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। ખાસ કરીને જે આ માતા અને પુત્ર છે એ બિલ્ડિંગમાં નથી રહેતા હોવાની વિગતો સામે આવી છે। મહિલા જે છે તેની હાલત ગંભીર છે, પુત્રનું મોત થયું છે, ત્યારે માતા ભાનમાં આવ્યા બાદ જ ખબર પડશે એ કોણ છે, ક્યાંથી આવી અને એને પગલું
કેમ ભર્યો. હાલ તો પોલીસે આ મામલે સીસીટીવી ની મદદથી તપાસ શરૂ કરી છે. સિક્યુરિટી ગાર્ડોની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ મહિલા ક્યાં રહે છે અને ત્યાંથી કેમ અહીંયા આપઘાત કરવા માટે આવી, કારણ કે પુત્રનું મોત થયું છે અને માતા અત્યારે ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખાતે છે. ત્યારે કહી શકાય કે માતાના ભાનમાં આવ્યા બાદ જ સમગ્ર ઘટના પરથી રહસ્ય ખુલશે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે. ત્યારે એસીબીના ડીઆઈજીએ જાણકારી આપી. તેઓએ જણાવ્યું કે ચંદ્રસિંહ મોરી, નાયબ મામલતદાર, કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ, જયરાજસિંહ ઝાલા, PA2 કલેક્ટરના વિરુદ્ધ સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશન ખાતે ઈડીના અધિકારી દ્વારા નોંધાયેલ ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12 અને 13 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેને સંલગ્ન આગળની કાર્યવાહી ચાલુ છે. અમે પરમ દિવસે 23/12/25 રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી, નાયબ મામલતદાર, ડોક્ટર રાજેન્દ્ર પટેલ, કલેક્ટર, મયુર ગોહિલ, ક્લાર્ક, જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા, PA2 કલેક્ટર, આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12, 13(1) અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે અને એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે અમે હાલ કરી રહ્યા છીએ. 75 લાખના આક્ષેપો બાદ ભાજપ સાંસદ અને આપ ધારાસભ્ય ફરી સામે આવ્યા છે અને 75 લાખના તોડના વિવાદને લઈ ફરી રાજકારણ ગરમાઈ ગયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા સાંસદે કરેલા આક્ષેપને નકાર્યા છે. સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓ પર નિશાન તાક્યું છે. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, મને ન્યાય નહીં મળે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું, અમારી રાજકીય શાખ ખરાબ કરવાનો પ્રયાસ ન કરો, નહીં તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. મારો તેની સાથે હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી કરશે. આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. કલેક્ટર પાસે પણ જઈશ અને સરકારમાં પણ જઈશ ને સરકાર જો મને ન્યાય નહીં કરે, જો મારી લડાઈ જે છે એ કોની સામે લડાઈ છે? સરકારને છાસવારે ગાળો દે છે, બેફામ ગાળો દે છે, સરકારના મંત્રીઓને ગાળો દે, અધિકારીને ડરાવે છે, ધમકાવે છે. તો આ લોકો વચ્ચે ઉપરાણું લઉં છું તો સરકારના અધિકારી કે સરકારે મારા બાજુ બોલવું છે, મને મદદરૂપ થવું છે. એના બદલે ખોટા લોકોને સરકાર બચાવવા માંગે છે. તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી, મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો, એ વ્યાજબી નથી. આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે. એટલે મનસુખભાઈ ફરી આવું વાર અમારા પર પાયા વિહોણો આક્ષેપ નહીં કરે, નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવીશું. વડોદરામાં વિદ્યાલયમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોરીમાં સંડોવાયેલા 3 આરોપીઓ ઝડપાયા છે. તો 16 ડિસેમ્બરના રોજ રાત્રે થઈ હતી ચોરી અને ધાબળા ઓઢીને તસ્કરો આવ્યા હતા. આચાર્યની ઓફિસનું તાળું તોડી તસ્કરોએ 4.37 લાખની ચોરી કરી હતી. પકડાયેલ તસ્કરોને મનન વિદ્યાલય ખાતે લાવી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. શિનોર PI સહિત પોલીસ સ્ટાફ રીકન્સ્ટ્રક્શન સમયે હાજર રહ્યો હતો. તો તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવાની ઘટના સામે આવી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, આ ચોરીની ઘટના સામે આવી છે. આચાર્યની ઓફિસમાં ચોરી કરવામાં આવી હતી. શું અપડેટ આખી ઘટનામાં? તો વડોદરા શહેરની સાથે સાથે વડોદરા ગ્રામ્ય પંથકમાં તસ્કર તોડકીટ જે છે તે પોતાનો તરખાટ મચાવી રહી છે. પોલીસ તો એલર્ટ હતી, પરંતુ તસ્કરો જે છે તે પોલીસને પડકાર ફેંકીને, પોલીસને થાપ આપીને આ જે ચોરી છે તે કરવામાં સફળ રહ્યા હતા. અને ખાસ કરીને વાત કરીએ તો સાજલી મનન વિદ્યાલય છે, ત્યાં થોડા દિવસ અગાઉ એટલે કે 16મી ડિસેમ્બરે એક ચોરીની ઘટના બની હતી અને એના સીસીટીવી પણ ખૂબ વાયરલ થયા હતા. કારણ કે જે તસ્કરો છે, લગભગ 3 જેટલા તસ્કર હતા અને ધાબળો ઓઢીને જે શાળાના આચાર્ય છે તેની ઓફિસમાં પહોંચ્યા હતા. તારું તોડીને લગભગ 4.37 લાખની ચોરી કરી હતી. પોલીસ માટે આ તસ્કરોને ઝડપી પાડવા પડકારરૂપ હતું, કારણ કે જે રકમની ચોરી થઈ હતી તે શાળાના બાળકોના હિત માટેની હતી, તેમના ઉપયોગ માટેની હતી.
ત્યારે પોલીસે જુદી જુદી ટીમો કામે લગાવી હતી અને જે 3 જેટલા તસ્કરો છે તેમને ઝડપી પાડવામાં સફળતા મળી છે. તસ્કરોને સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા, તેમને કઈ રીતે ચોરીને અંજામ આપ્યો એ તમામ ઘટનાક્રમ છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. અને ખાસ કરીને બીજી મહત્વની વાત કરીએ તો આ તસ્કરોએ વડોદરા ગ્રામ્ય પંથકમાં કેટલી જગ્યાએ આ પ્રકારે ચોરી કરી છે અને આ પ્રકારના ગુનાને અંજામ આપ્યો છે એ તમામ પાસાઓની ચકાસણી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર મજૂરોની દાદાગીરી જોવા મળી રહી છે. મજૂરોની દાદાગીરીથી ખેડૂતો પરેશાન થયા છે. મજૂરોએ મગફળી તોલવા માટે ખેડૂત પાસે લાંચ માંગી હતી તો મજૂરો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાના ખેડૂતના આક્ષેપ સામે આવ્યા છે. ખેડૂતોએ પૈસા ન આપતા મજૂરોએ કાંટો બંધ કરી ચાલતી પકડીના આક્ષેપ થઈ રહ્યા છે. મજૂરો મગફળીની ગુણી સરખી બેસાડવા માટે માંગે છે રૂપિયા. સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી ન હોવાથી મજૂરો ખુલ્લી દાદાગીરી કરે છે. ખેડૂતોએ મજૂરોની દાદાગીરી બંધ કરાવવા માટે માંગ કરી છે. ખેડૂત પાસેથી એક પોતરે 5 રૂપિયા લે છે, બરોબર છે, તો આમાં કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં. અને નિયમ છે કે ભાઈ ખેડૂતનું સેમ્પલ પાસ થઈ ગયા પછી એના કોથળામાં 35 કિલો હમાય કે ના હમાય એ ખેડૂતની મગફળી જોખી લેવાની હોય. એને બદલે કાંટો મૂકીને વહી ગયા અને 5 રૂપિયા પાછી એમ કે તું એક થોડોક દેશ બધા દે છે, આખું જગત 5 રૂપિયા દે છે. શું ખેડૂતને આ જ કરવાનું? ખેડૂતને બધી જે પૈસા જ દીધે રાખવાના, કરદો જ કરી રાખવા. પૈસા મજૂરે મને એમ કીધું કે તમારે ઠપ કરવાના, મને 5 રૂપિયા આપવા જોશે. હવે એને આ લોકો મજૂરી આપે જ છે, કોથળા ભરીને વજન કરવો અને એને સિલાઈ કરવાના, તો એ અમારી પાસે એની મજૂરી માગે છે અને એ ના પાડી એટલે અહીંથી કાંટો લઈને નીકળી ગયો. બરોબર છે, જવાબદાર અધિકારી કોઈ છે નહીં હાજર અને આ લોકો ઉઘાડી લૂંટ કરે છે ખેડૂત પાસેથી, તો આ કેવી રીતે ચલાવી લેવું? વડોદરાના ફલોડ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. વાઘોડિયાની ફલોડ ગ્રામ પંચાયતમાં ઉઠી છે રાવ. વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ સામે આવી છે. રોડ, ડ્રેનેજ, શેડ અને આંગણવાડીના કામ અંગે ફરિયાદ કરવામાં આવી છે. એસ્ટિમેટ મુજબ કામગીરી નહીં થવાનો દાવો છે તો ગ્રામજનોની રજૂઆત બાદ અધિકારીઓ દોડતા થયા છે. અધિકારીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. કામો ગુણવત્તા વિહીન થયાનું સામે આવ્યું છે. આંગણવાડીના રિપેરિંગ કામમાં લોલમલોલ જોવા મળી છે. તદ્દન હલકી ગુણવત્તાવાળું રિપેરિંગ કામ થયું છે. તમામ કામોના બિલની ચૂકવણી સ્થગિત કરાઈ તો તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત પાસે જરૂરી ખુલાસો માંગશે. અમને એવું થોડું લાગે છે કે અંદર ભ્રષ્ટાચાર થતો હોય ને ગુણવત્તા વાઇઝ કામો થતા નથી. તો એ બાબતની અમે તાલુકા પંચાયતની અંદર ને એ બધી અરજીઓ કરેલી છે ને અમારી એવી માંગણી છે કે જે કામ થાય એ ગુણવત્તા વાઇઝ થાય ને જે ગટરનું ને એ બધું કામ પૂર્ણ થયા છે એની અમે બિલ પેમેન્ટ અટકાવવા માટેની અરજી કરેલી છે ને એનું જે એસ્ટિમેટ પ્રમાણેનું કામ નીકળે તો પેમેન્ટ થાય ને એસ્ટિમેટ પ્રમાણેનું કામ ના નીકળે તો પેમેન્ટ ના થાય એવી અમારી માંગ છે. ગ્રામ પંચાયતના સદસ્ય અને ગામ લોકો દ્વારા અરજી કરવામાં આવેલ હતી. એ કામોની આજે અમારા તાલુકા પંચાયતના અધિક મદદનીશ દ્વારા જરૂરી ચકાસણી હાથ ધરવામાં આવેલ છે અને જેમાં જે જરૂરિયાત હતી અને જે ક્ષતિ જણાઈ આવેલી હતી એ પ્રમાણે ગ્રામ પંચાયતને જરૂરી સૂચના આપવામાં આવેલી છે અને સદર જે કામો છે એનું ચૂકવણું પણ હાલ કરવામાં આવેલું નથી. તો ફલોડ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો આ મામલો સામે આવ્યો છે. વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી છે તો ગામ લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ગુજરાતની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેઠા ભરવાડે રાજીનામું આપી દીધું છે તો જેઠા ભરવાડનું ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપવામાં આવ્યું છે તો આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની રાજનીતિને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં જેઠા ભરવાડે રાજીનામું આપી દીધું છે તો જેઠા ભરવાડનું ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપવામાં આવ્યું છે તો જેઠા ભરવાડ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે અને જેઠા ભરવાડનું ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું સોંપવામાં આવ્યું છે તો ગુજરાતની રાજનીતિને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં જેઠા ભરવાડ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. જેઠા ભરવાડનું ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું સોંપવામાં આવ્યું છે. વિધાનસભા અધ્યક્ષ
શંકર ચૌધરીને રાજીનામું સોંપવામાં આવ્યું છે. તો જેઠા ભરવાડ દ્વારા ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું સોંપવામાં આવ્યું છે. રાજનીતિમાં હવે ગરમાવો જોવા મળી રહ્યો છે. સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, સૌથી મોટા સમાચાર, જેઠા ભરવાડ દ્વારા રાજીનામું સોંપવામાં આવ્યું છે, શું અપડેટ? આજે ન્યૂઝ 18 ગુજરાતી જેઠા ભરવાડ સાથે રૂબરૂ વાત કરી છે. તેઓના જણાવ્યા પ્રમાણે કામની વ્યસ્તતાને લઈને અને હાલ નાફેડનું કામકાજ પણ તેમની પાસે છે, એટલે વધુ પડતી વ્યસ્તતા અને કામના ભારણને લઈને તેઓએ રાજીનામું આપ્યું હોવાનું જણાવી રહ્યા છે. જી ગીતા, પરંતુ અત્યારે રાજનીતિમાં મોટો ગરમાવો જોવા મળશે, કારણ કે જેઠા ભરવાડ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે, એટલે કયા પ્રકારની ચર્ચાઓએ હવે વેગ પકડ્યો છે? હજી અત્યારે ભલે ભારણ કે વ્યસ્તતાની વાત કરતા હોય, પરંતુ અંદર ખાને કારણ અલગ ચોક્કસ હોઈ શકે છે, પરંતુ એ હાલ પૂરતો સંશોધનનો વિષય છે, કારણ કે તેઓ અધવચ્ચેથી રાજીનામું આપશે તેવું કોઈને આ પ્રકારે સ્વાભાવિકપણે જાણ ન હોય, એટલે જે આવા ચોક્કસ રાજકીય રંગ પકડશે, પરંતુ એના રાજકીય મુદ્દાઓ શું છે? કારણ કે આમાં સ્થાનિક રાજકારણ વધુ જવાબદાર હોય તેવું મનાઈ રહ્યું છે. ઘણા સમયથી જેઠા ભરવાડની નારાજગી ચાલતી હતી સ્થાનિક રાજકારણને લઈને રાજ્ય સરકાર સામે, એટલે મનાઈ રહ્યું છે કે કદાચ એ જ કારણોસર તે વ્યસ્તતાનું કામનું બહાનું આગળ ધરીને રાજીનામું આપ્યું હોઈ શકે છે. ગીતા, એટલે અહીંયા શું નારાજગી જોવા મળી રહી છે કે પછી કામનું ભારણ જે કારણ દર્શાવવામાં આવ્યું છે તે જોવા મળી રહ્યું છે? કયા પ્રકારની હવે ઉથલપાથલ જોવા મળી શકે છે? જી બિલકુલ જોવા મળી શકે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીત દરમિયાન તેઓ જણાવ્યું કે ભાઈ હું પહોંચી નથી વળતો, કામનું દબાણ વધારે છે, વ્યસ્તતા વધારે છે, પરંતુ એ માત્ર જે સમક્ષ બોલવાના માત્ર શબ્દો છે. એના રાજકીય રંગ, એનું રાજકીય કારણ, અંદર ખાને તેમને પેટમાં શું દુખે છે એ કારણ ચોક્કસ અલગ હોઈ શકે, પરંતુ હાલ તેઓએ એ મુદ્દે ચર્ચા કરવાનું ટાળ્યું છે. જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરતમાં અટલ બિહારી વાજપેયીની 101મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. સુરત મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક કિલ્લા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અટલ બિહારી વાજપેયીની જીવન યાત્રાનું વિવરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત ડાયોસિટી પાર્કને અટલજીનું નામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જળશક્તિ મંત્રી CR પાટીલ સહિત જિલ્લાના આગેવાનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અટલ બિહારી વાજપેયીજીની આજે 100મી જન્મ જયંતિ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું અને અમે સૌ એમણે કરેલા પચીનો ઉપર આગળ ચાલીને એમની જે સેવા કરવાની ભાવના હતી એને પણ ધ્યાનમાં રાખીને આ દેશના હિતમાં જે કોઈ નિર્ણય કરવા પડે એ કરવા માટે અમે બધા કટિબદ્ધ છીએ, એવું અમે સંકલ્પ પણ કરીએ છીએ. તો સુરત ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી અને ઐતિહાસિક નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિની ઉજવણી માટે ખાસ CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કિલ્લા ખાતે કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં GSTનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેડી જ્વેલર્સમાં GSTની ટીમનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. 3 કલાકથી વધુ સમય આજે કામગીરી છે જે ચાલી હતી અને 2 દિવસથી આજે સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે. સોના ચાંદીના વેપારીઓમાં હવે ફફડાટ જોવા મળી રહ્યો છે. તો લગભગ 2 દિવસથી આ જે સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે અને હવે જે અન્ય વેપારીઓ છે, જે સોના ચાંદીના વેપારીઓ છે, તેમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે, કારણ કે સતત GST વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો જૂનાગઢનું જેડી જ્વેલર્સ આવેલું છે ત્યાં આગળ GST વિભાગ દ્વારા 2 દિવસથી સતત સર્ચ કરવામાં આવી રહ્યું છે અને સતત સર્ચ ઓપરેશન ચલાવવાને કારણે જે આસપાસના અન્ય જે વેપારીઓ છે, સોના ચાંદીના જે વેપારીઓ છે, તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને આજુબાજુમાં વેપારીઓમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યાર સુધી જેડી જ્વેલર્સ જે શોપ આવેલી છે તેમાં અત્યાર સુધી GST વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં અન્ય સ્થળો પર પણ GST વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે.
વડોદરામાં ચોંકાવનારો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। 7 વર્ષનો બાળક ટુ વ્હીલર ચલાવતો દેખાયો છે। ઉર્મી બ્રિજ પાસે ચોંકાવનારી ઘટના સામે આવી છે। પિતાએ મુખ્ય રોડ પર એક્ટિવા ચલાવવા માટે આપી તો વ્યસ્ત ટ્રાફિક વચ્ચે બાળકને વાહન ચલાવતું જોતા લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યો હતો। વાલીએ બાળકના જીવને ગંભીર રીતે જોખમમાં મૂક્યો। ટ્રાફિક નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન સામે આવ્યું છે। તો વડોદરાનો આ મામલો કે જ્યાં 7 વર્ષનું જે બાળક છે તે ટુ વ્હીલર ચલાવી રહ્યું છે, જે વાલી છે તેના દ્વારા આજે બાળકના જીવને જોખમમાં મૂકવામાં આવ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે।